હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજે તો ક્રિસમસ છે, તો બધાને મેરી ક્રિસમસ. બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને આખા યુટ્યુબ ફેમિલીને મેરી ક્રિસમસ. કે મમ્મી? હા, ન આવડે એમ એવું? કેમ ન આવડે? ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારી અગાસી એ કોઈક વ્હાઈટ જોવે છે આપડી. કોણ છે? બોલો. કોણ હતું? બીજું કોણ હતું? ક્યાં છે? ક્યાં હે? હું જ નવરો નથી. નવરો થાય ત્યારે. હા, આમાં સિંગુ કેટલી બધી આવી છે. મમ્મી આનું શાક કરી નાખો ને એકવાર. હે કોયલ વેલ માં સિંગુ કેટલી બધી આવી, શાક બનાવી નાખો. મારી હાટ? હા, મારી હાટ આપણે ટ્રાય તો. આમ બધા એમ કે છે દવામાં ઉપયોગ થાય એનો, પણ તો આમ શાક બનાવી નાખો શું વાંધો? દવા થઈ જાય ને એક જાય. સારું રહી એમ. પપ્પા શું કરે છે? ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. શું ગોતો છો? હું જોઉં છું કોણ છે બોલો. પપ્પા તો જો કાગળિયા ગોતે છે. એવું છે તો હવે થોડી વારમાં દુકાને જવાનું. પાર્થભાઈ વયા ગયા છે. મમ્મી બેસી ગયા નવરા થઈ. કેમ થઈ ગયા નવરા અત્યારમાં? આજ વહેલા કે મોડું? આજ વહેલા થઈ ગયા. મોડું છે 10:30. આમ વહેલા કેવાય ને. કાલ કરતા વહેલા. કાલ કેટલા વાગે થયા તમે? 11:45 થઈ ગયા. રવિવારે મોડું જ થાય. આમ પૂછે તા પપ્પા 9:30. હા, તો હવે શું પ્લાન છે આગળનો? કે કઈ નહીં, આરામ કરવાનો. આરામ કરવાનો? કેમ આજ રજા? ક્રિસમસ છે એટલે આરામ કરવાનો એમ? એવું? સારું, હાલો. તો મમ્મી તો બેઠા છે. હમણાં પપ્પા થોડું ઘણું કાગળિયા ગોતવાના છે, ગોતી લઈ પછી જાય. પપ્પાને મૂકી આવી શોપે અને પાર્થભાઈ ની ત્યાં જાય. ત્યાં જઈને બેસીએ થોડીક વાર. ક્યાં આવો તો મામાને? અહીંયા આવો મામા. તમારા મામા પૈસા દેશે ભાઈ. ના જય માતાજી, જય માતાજી. આ વિડિયો બહુ મૂકે છે પણ હા, ઈ તો ઉતારું છું વ્લોગ. તમારો વિડિયો તમે જોવો છો? હા, તો વાંધો નહીં. તમારા ગ્રુપમાં કહેજો. હા, તમારા ગ્રુપમાં કહી દેજો અમારા વિડીયોનું, એટલે બધા સબસ્ક્રાઇબ કરી દે. હા, આવજો મામા. તું ક્યાં જાસ? તો અત્યારે વાગી ગયા છે 1 અને ચોપેથી આવતો રહ્યો છું. તો બધા એકારે આવતા રહ્યા. કેમ પપ્પા આવતા રહ્યા, ભાઈ આવતા રહ્યા. હા, પપ્પા હા મહેમાન હતા એટલે પપ્પા વહેલા આવતા રહ્યા હતા. પપ્પા ને ભાઈ. કેમ? સારું. તો મમ્મી આજે જો રસોઈ કરે છે. હજી બાકી છે રસોઈ બનાવવાની. હજી શાક ને એવું થાય છે. રોટલીનો લોટ બાંધવાની તૈયારી કરે છે. કે મમ્મી બીજું બધું થઈ ગયું? શાક ખીચડી થઈ ગઈ. તો થોડું ભૂખ લાગી છે. થોડો ઘણો નાસ્તો ટેકો કરી લે. મમ્મી બનાવે ત્યાં સુધી સંતરું બોર ને એવું ખાઈ લઈએ. કેમ? એટલે રેડી થઈ જાય થોડા. તો અત્યારે જમવા બેસી ગયા છીએ અને મમ્મીએ જો ફટાફટ બનાવી નાખ્યું છે જમવાનું. રોટલી છે, ડુંગળી બટેકાનું શાક, મરચા, ખીચડી, છાશ, હમણાં એમ કે લાપસી. હા, કાલના ટાટા ભજીયા. ફોન આમ કરું તો બહુ મોઢું મોઢું આમ લેતા જાય. મોઢું આવ. હા, કેમ કેમેરાની બહાર મોઢું બીજું જાય. આમાં જોવાય. એમાં કેમેરા સામું જવાનું, મારી સામું નહીં જવાનું. બ્લોગ ઉતારે ને ત્યારે. ટાટા ભજીયા છે જો. મમ્મીને બહુ ભાવે. કા મમ્મી ટાટા ભજીયા? સારું, હાલો તો જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણો. અને મમ્મી અત્યારે જો નાસ્તો કરે છે. ઘઉં ચડાઈ ગયા મમ્મી? જીંજરા મોટા છે. મોટા જીંજરા પપ્પા લાવ્યા છે. આપણે નાસ્તો કરી લઈએ. હાલો બધું લઈ લઈએ. પેલા હું બધું લેતો આવું. નાસ્તાનું ચા ને ભાખરી.
અત્યારે વાગી ગયા છે 8 અને મમ્મી અત્યારે રસોઈ કરવામાં આવી ગયા છે અને હું વયો ગયો તો બારે, કેમ કે મમ્મી પછી તો ફોનમાં જ વાતો કરતા હતા એટલે પછી મેં કઈ વિડીયો શૂટ ન કર્યો. એકલા એકલા કંટાળો ચડે કે 2 જણા હોય ને તો મજા આવે, એટલે બહાર બેઠો તો બેઠા બેઠા રીલ્સ ને હું જોતા હતા. એકલા એકલા કેટલું બોલ બોલ કરું બસ. હા, એકલા એકલા બોલ બોલ કરી જ નહીં, નકર તો એકલો એક જ બોલા કરે છે. તો મમ્મી અત્યારે રસોઈ કરવા આવતા રહ્યા છે અને શું બનાવવાનું છે? અત્યારે તો દૂધ ને ભાખરી. દૂધ ને ભાખરી. આપણે 3 ને છે જમવાનું. હા, 3 ને જમવાનું, કેમ કે પાર્થભાઈ ગયા છે નાસ્તો કરવા બહાર. તમને ખબર છે કોને યારે ગયા હોય, એટલે મારે વધારે કઈ કહેવાનું ન આવે, અને હું ખાવા ગયા હોય એ ખબર હોય. કેમ કે એની પાસે તો એક જ હોય, એનું એનું ફેવરિટ છે એટલે વારા ઘડી નાસ્તો કરવા જાય ત્યાં. કેમ? ભાખરી કરું છું. 3 ભાખરી. થોડું હાલો રસોઈ કરી નાખો, પછી કીર્તન ગાઈ લઈએ. કેમ કે તમે ફોનમાં વાત કરતા હતા એટલે પછી કઈ હું આવ્યો નહીં વચ્ચે ડિસ્ટર્બ કરવા. તમે નિરાયતે પછી હવે કીર્તન મમ્મી ભાઈ ગવડાવશે. ઓકે, ગાઈ નાખીએ. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને હવે કીર્તનનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી ભાઈ કીર્તન ગવડાવી લે એકાદું સારું. કોક દીક તો ભજન ગાવ. ભજન મને આવડેલું ગાવ. એવું ન હોય, આમાં લખાય એટલે ભજન આવે. તમે ગોતો તો છો બધે, કીર્તનની જગ્યાએ ભજન ગોતાય. કેમ પપ્પા? આવડે તો થાય ભજન નો પાછો રાગ જુદા હોય. તે પણ કીર્તનની જેમ થોડું હોય. શીખવાનો હોય ને ભજન. આપણે એકવાર છે ને ભાભી ની બેહવા આવે ને રોઢે ત્યારે એને ભજન નથી આવડતું. નથી આવડતા એને? કીર્તન તો ગાય. એની પાસે કીર્તન ગવડાવશે બરાબર. ચાચા જણા ભેગા હોય ને તો મજા આવે વિડીયો ઉતારવાની. મંડળી જમાવી પડે ને સારી. હાલ હાલ. હાલો, કેવું ગાવાના છો કીર્તન તો તમે? જનક ને સીતા હોય રે લાડકડા. સરસ. હાલો. સતી સીતાજી તો મનમાં મૂંઝાણા, લક્ષ્મણ મને એકલી ન મેલ, સીતાજીને લાડ લડાવો, મેલી દીધા વન વચોવચ, સીતાજીને લાડ લડાવો, જનક ને સીતા હોય રે લાડકડા, લાડકડા સાસરે જાય, સીતાજીને લાડ લડાવો, રાજા જનક તો દશરથને વિનવે, સાંભળી લ્યો મારી વાત, સીતાજીને લાડ લડાવો, તમારા કુળમાં નથી રે દીકરી, દીકરીના સુખ દુઃખ તમે નો જાણો, લાડકડા તમને સોંપી દો, સીતાજીને લાડ લડાવો, થોડા દિવસ તને લાડ લડાવ્યા, દશરથ સ્વર્ગે જાય, સીતાજીને લાડ લડાવો, મેરે જાણ્યું કે સીતા સુખ ભોગવશે, કરમે આવ્યો વનવાસ, સીતાજીને લાડ લડાવો. દશરથ ને વિનવે છે ઈ કીર્તન છે. દીકરીને સારું જોઈને દેતા હોય ને મા બાપ. હા, એમ બધાય દે, દીકરીને સારું જોઈને બધાય દેતા હોય. સરસ. વાહ મમ્મી, સરસ. કર્મમાં જે લખાઈ ગયું હોય દીકરીના, મા બાપ તો સારું જોઈને જ દે. હા, દીકરીના કર્મમાં જે લખાઈ ગયું એ થાય. થાય. હા, સીતાજીને ભોગવવું પડ્યું હતું, તો પછી આપણે તો મામૂલી મામૂલી માણસ. ચીજ છે. હા, ચીજ. એમ જ કહેવાય ને કા? મામૂલી માણસો છે, મામૂલી. એમ જ કહેવાય ને. એ તો સાક્ષાત હતી જગદંબા, હા, સમાજને એક પ્રેરણા આપવા માટે. કેટલું દુઃખ પડ્યું માનવ સીતાજી. અવતાર ધરો તો આવું બધું કર્મની અંદર જે લખાઈ ગયું છે થવાનું છે. ભગવાન હોય તો થાય, તોય હા તોય થાય. પોતે સાક્ષાત માતા હતી તો જીવ માણા હું હિસાબ એ સાચી વાત. વત્સલ ની કોમેન્ટ આવી હતી, શું આવી હતી? આયુષ મામા કીર્તન નો વિડીયો બનાવો, મારા બાન કીર્તન બહુ ગમે છે. વત્સલ, હા બનાવશું એકાદું. આપણે લખ્યું છે તો, તમે લખ્યું છે ને મોટું કીર્તન, એકાદી એની પર બનાવી નાખશું. રેડી? સારું, હાલો તો હવે
જમવા બેસી જાય કેમ કે 9 વાગી ગયા છે અત્યારે. પાર્થભાઈ હજી આવ્યા નથી, ગયા છે નાસ્તો કરવા. હવે અમે જમી લઈએ, ભૂખ લાગી છે પાછી. કેમ નાસ્તો કર્યો ને 3 કલાક થઈ ગઈ. રાઈસ છે ને નાના છોકરા જેવો છે, કલાકે કલાકે ભૂખો થાય. ભૂખ તારા ખાવા તો હોય ને એટલે. મમ્મી કાંઈ પડ્યું છે? મમ્મી કાંઈ પડ્યું ગોતા જ કરતો હોય. ખાવા હાટો તો આવ્યા છે અહીંયા ઘડીક જાય તો ઘડીક ફ્રીજ માં ગોતે, ઘડીક રસોડા ખાવા હાટો તો આવ્યા છે. ખાવા આટલું નથી, ખોટું છે. ખાવા હાટું જન્મ લીધો છે. બધું એટલે કરતું પણ એમ નહીં, આપણે ખાવું તો પડે ને, કાંઈક કરવું હોય તો. ભગવાને અવતાર આપ્યો છે તો જીવવા માટે. હા તો જીવવા હાટું તો ખાવું પડે ને. શરીર આ ઓલા રિંકલબેને કોમેન્ટ કરી હતી કે સારા નરસા કરમ જ હારે આવે. એ વાત સાચી છે, ઈ જ હારે આવે, બીજું કાંઈ હારે ન આવે. હા હા. યાદ જ છે? રિંકલબેન, જયશ્રીબેન ટકા. જય શ્રી. હા સાચી સારા વાત કરમ છે. કરો ઈ જ હારે ઈ આવે, જ હારે બાકી કાંઈ ન આવે. હા સારું, હાલો તો હવે અમે જમી લઈએ. કરતો કરતો કે હાય તું જોઈ બલમાં કઈ તેને કયો ને પેલા શરૂઆત એને કરી. ભલાભાઈ એક્શન તું કરતો હતો, હું નહીં. હે ઉપર ભલાભાઈ ઉતા પેલા હમ. ઉપર ઉતા હતા ને. ભલા હું અહીંયા છે ને દાદરા પાસે છે ને તું કેમ પગ ધરબડ ધરબડ હા. ધરબડ કરી દોડીને બહાર વહી જાવ. હું છું એલા હારા હારા બી જાય પણ ઉપર ઊંચા હોય ત્યાં બી જાય નીચે. ઉપરથી દોડીને આમ બહાર વહી જાવ સીધા કે હું છું નીંદરમાંથી. પાર્થભાઈ જો નાસ્તો કરી આવ્યા. કેમ આપણે દાદા બહુ બીકણા હતા બા બાપુજી. કેવું છું શું ધરતી કમ થયો તો. તાપાણી પીતા હતા બધા દાદા બહાર નાસ્તો કરતા હતા. નથી ભલાભાઈ હંગત એ મકાન પાડતા હતા ઉપર ગતું તો સીધું ઓલો ટેકો કહી ગયો તો નળિયા બધા હેઠ આવ્યો બધા ત્યાં કર્યો મારા હાથમાં સાનો વાટકો બારે બાયું ભૂકંપ આવ્યો દોડીને દાદરો સડી ગયો. દાદા હોતો એવો વાટકો લઈને પડી જાવ સીધા. કીડાણા કેવા. પછી બંધ થઈ ગયું એ આયા ઓલા પણ નળિયા હવે ટેકો ખાઈ ગયો ને એમાં નળિયા બધા પડ્યા હેઠા કે ઉપરથી માખો પડ્યો. ઘોડા નીનો આવા નવા દાંત કાઢ્યા પછી એ કારે પણ દોડવા મને કેવા થાય બધા ખબર ન હોય કા. જાણતો તો હોય કે કોકને જીવરાઈ દે વાટકો લઈને પડી આવશે દે હજુ સાનો નાસ્તો કરતા કરતા વાટકો હાથમાં. પણ ધરતી કમ થયો હતો ને એટલે બીક જ એવી હતી. કઈ સાલમાં ઉપર ધરતીકંપ થયો હતો ત્યારે? તો 2001 માં 2001 માં. ભાઈ 7 મહિનાનો હતો. હા હા તે ભાઈ હોય તે આવી પડી ગયું હતું ઉપરનું આપણે ઉપરનો રૂમ પડી ગયો. ત્યારે જ પડ્યો હતો કા? એટલે હાવ પડી નથી પણ દિવાલોમાં તવડા પડી છે ને આમાં આગા પાછી દિવાલો થઈ ગઈ. તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.